નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ પેટલાદથી। તો પેટલાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટલાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે માત્ર અડધા કલાકે શહેરને પાણી કર્યું। ત્યારે ધર્મજ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જ્યાં સાઈનાથ રોડ જળબંબાકાર બન્યો હતો। ત્યારે દુકાનો સુધી પાણી પહોંચી ગયું, જ્યાં પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। ત્યારે પાલિકા તંત્રની પોલ આખરે ખુલી ગઈ। તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આણંદમાં મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે સંવાદ કર્યો, જ્યાં અંબાલીમાં ગાડી રોકી લોકોને મળ્યા હતા મુખ્યમંત્રી। ત્યારે બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી, જ્યાં પરત ફરતી વેળાએ રોકાઈ અને ગ્રામજનોની પૂછપરછ કરી। ત્યારે ગ્રામજનોએ આત્મીયતાનો અનુભવ કર્યો હતો। ત્યારે મુખ્યમંત્રીના સરળ સ્વભાવની ચર્ચા થઈ, જ્યાં આંબલીમાં જે મુખ્યમંત્રી બાળકોને મળ્યા હતા, ત્યારે ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું। સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહેસાણામાં મહાનગરપાલિકાએ એક લિસ્ટ જાહેર કર્યું છે। ચા નાસ્તાના કોન્ટ્રાક્ટનો વિવાદ થતા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। સહી સિક્કા વિનાનું ખર્ચનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે મહાનગરપાલિકા વિસ્તાર બહાર પણ ખર્ચ કર્યા હોવાનો ખુલાસો થયો છે। 5 લાખના વાર્ષિક કોન્ટ્રાક્ટ હતો, ત્યારે 12 લાખ ચૂકવ્યા હોવાનો કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે। ત્યારે 12 લાખની સામે 11,18,500ના ખર્ચનું લિસ્ટ સામે આવ્યું છે। ત્યારે મહેસાણા મહાનગરપાલિકાએ આ લિસ્ટ જાહેર કર્યું। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં 4 ગેરકાયદેસર હથિયાર સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે રાજકોટમાં 4 ગેરકાયદેસર હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ। રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પુત્ર પણ ઝડપાઈ ગયો છે। ત્યારે માસૂમ બારૈયાનો પુત્ર જીલુ બારૈયા આખરે ઝડપાઈ ગયો છે, જ્યાં જીલુ બારૈયા 3 ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો છે। જીલુ બારૈયા ભાજપના સક્રિય સભ્ય પણ છે। ત્યારે જીલુ બારૈયાએ દર્શન પાસેથી હથિયાર લીધા હતા। ત્યારે 2 દેશી તમંચા અને 1 પિસ્તોલ હાલ તો કબજે કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી ઋતુરાજ ખાચર પણ ઝડપાઈ ચૂક્યો છે। ઋતુરાજ પ્રદીપ ખાચર પાસેથી પિસ્તોલ ખરીદી કરી હતી। ત્યારે અત્યાર સુધીમાં કુલ 13 આરોપી પાસેથી 28 હથિયાર જપ્ત કરવામાં આવ્યા। તો સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના સાવલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાવલીમાં ખેતરમાંથી એક મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે સાવલીના ખેતરમાંથી એક મૃતદેહ મળી આવ્યો। 64 વર્ષીય આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ। ત્યારે સાવલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે મોતનું કારણ હજુ પણ અકબંધ છે, જ્યાં હાલ તો સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરાના ડભોઈથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડભોઈમાં આરોપીના ગોડાઉન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો વડોદરાના ડભોઈથી મહત્વના સમાચાર, ડભોઈમાં આરોપીના ગોડાઉન પર આખરે બુલડોઝર ફેરી કાર્યવાહી કરવામાં આવી। ત્યારે પોલીસ હુમલા કેસમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં નગરપાલિકાએ ડિમોલેશન હાથ ધર્યું છે। ત્યારે ગેરકાયદેસર દબાણ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે સિકંદર ગરાસિયાના ગોડાઉન આખરે તોડી પાડવામાં આવ્યા, જ્યાં નોટિસ બાદ તંત્ર હરકતમાં આવ્યું। તો જામનગરના દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ મરીન કમાન્ડોએ પગપાળા ચેકિંગ કર્યું હોવાના મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરક્ષા તંત્રનું પ્રોએક્ટિવ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જ્યાં માછીમારોને સતર્ક રહેવા અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે, જ્યાં દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। ત્યારે પેટ્રોલિંગ અભિયાન યથાવત રહેશે।
સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના પલસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પલસાણાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। મૃણાલ એક્સપોર્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની આ ઘટના સામે આવી છે, ત્યારે ઓઇલ યાર્નના જથ્થામાં આગ લાગી, જ્યાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી। જ્યાં વરસાદી પાણીથી ગોડાઉન બંધ હતું, ત્યારે ધુમાડો દેખાતા માલિકને જાણ કરવામાં આવી હતી। રોજ બારડોલી ફાયર કંટ્રોલ રૂમમાં પલસાણા ખાતે બ્લેકસ્ટોન કંપની ગોડાઉનમાં આગ લાગી એવો કોલ મળેલો હતો। તાત્કાલિક ધોરણે બારડોની ટીમ તથા પીઈપીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરેલ છે અને હાલ સ્થિતિ કંટ્રોલમાં છે, આગ પર કાબુ મેળવેલ છે। આગ કયા કારણોસર લાગી હતી? જી હાલ અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે, હાલ અંદર હીટિંગ વધારે હોવાથી આગ કંટ્રોલમાં છે। તો ગુજરાત એટીએસે જૈશે મોહમ્મદના ગુજરાત મોડ્યુલ સામે કાર્યવાહી કરતા વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓ બાદ હવે કુલ 13 આરોપીઓ એટીએસના સકંજામાં આવી ગયા છે। ત્યારે તપાસમાં જે આઈડી બનાવતા જે તાલીમ આપવામાં આવતી હતી, જિહાદી સાહિત્ય તેમજ મસૂદ અઝહરના ભાષણો તેમજ આતંકી નેટવર્ક સાથે જોડાયેલા પુરાવા પણ સામે આવ્યા છે, જ્યાં એટીએસ દ્વારા આરોપીઓના ફંડિંગ, સંપર્કો અને અન્ય કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી, જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને જૈશે મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે, એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશે મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે જૈશે મોહમ્મદની અહીંયાની એક શાખા છે, એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી, જેના ઉપર હ્યુમન અને પછી ટેકનિકલ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી, જેમાંથી ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી। પાકિસ્તાની મોડ્યુલ સાથે સંકળાયેલા જૈશે મોહમ્મદના આતંકવાદીઓને પકડવામાં એટીએસને મોટી સફળતા મળી છે। મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓને અગાઉ પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન વધુ 5 આતંકવાદીઓને એટીએસે ઝડપી પાડ્યા છે। આ પકડાયેલા આતંકવાદીઓ પાસેથી સ્ફોટક પદાર્થો સાથે જ સ્ટિક અને અલગ અલગ ડેટોનેટર સહિતની જે સામગ્રી છે તે પણ મળી આવી છે। અને સૌથી મોટી વાત કે આ આતંકવાદીઓ પાસેથી એક પુસ્તક મળ્યું છે, જેનું નામ છે કે અકેલા મુજાહિદીન જેહાદ કેસે કરે। આ પુસ્તકના આધારે તે લોકોને તેની અંદરથી વિસ્ફોટ માટેની તમામ માહિતી મળતી હતી। આ લોકો ભેગા થવા માટે દાવત નામના કોડનો ઉપયોગ કરતા હતા કે ઇસ ઇન્સાન કો દાવત મેં શામિલ કરે। આ પ્રકારના સમગ્ર મોડ્યુલની અત્યારે હાલમાં હકીકત સામે આવી છે। અત્યારે હાલમાં એટીએસે આ તમામ જે આતંકવાદીઓ જે 5 પકડાયા છે તેના સહિત એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં જૈશે મોહમ્મદના કુલ 13 આતંકવાદીઓ એટીએસની પકડમાં આવ્યા છે। એટીએસે અત્યારે આ તમામને કોર્ટમાં રજૂ કરી અને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ સમગ્ર હકીકતના આધારે તે લોકોએ જે વિસ્ફોટ કરતા હતા અને સાથે સાથે તે લોકો જે રીતે જે રિયાઝ કરતા હતા તે તમામની અંદર તે લોકો કોની સાથે સંકળાયેલા છે અને તેમના ઈરાદા શું હતા, તે લોકો કેવી રીતે આગળની ગતિવિધિ કરવા માંગતા હતા કે તેમના જે સાથેના જે આકાઓ છે તે કોણ છે તે જાણવા માટે હવે એટીએસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના હાથીજળ વિસ્તારમાં આવેલી બાગબાન હોટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, ત્યાં હોટેલના જમવામાં સબ્જીમાંથી વાળ નીકળતા ગ્રાહકે ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે ઘટનાએ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉભા કર્યા છે, જ્યાં ગ્રાહકે રસોઈમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે। ત્યારે સમગ્ર મામલે ફૂડ સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા વિધિવત રીતે પૂર્ણ થઈ। ત્યારે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે। ગજરાજ પૂજન અને નજર ઉતારવાની પરંપરા વિધિ પણ
જે કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. તો ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 18 રાજ્યોમાં કુલ 2.86 કરોડથી વધુની સાયબર ઠગાઈઓનો ખુલાસો કરવામાં આવ્યો છે, જ્યાં આરોપીઓએ ખોટી કંપનીઓના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલી 72 મ્યુલ એકાઉન્ટ મારફતે રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે 6 મોબાઈલ, 8 ચેકબુક અને 31 ડેબિટ ક્રેડિટ કાર્ડ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર સાયબર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે. પીઆઈ કૃતાર્થ દવેને મળેલી માહિતીના આધારે પીઆઈ ગોયલ, અનુમોલ સલિયા, પીઆઈ ગામિત અને અન્ય ટીમો દ્વારા ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઈસમોના નામ આપવામાં આવ્યા છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ 3 ઈસમો અને અન્ય ઈસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમગૃહ અને સીટીએમ ખાતે હતી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના 4 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે. કુલ 109 કરોડના ખર્ચે પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ સાથે જ ગુજરાતમાં અમૃત ભારત યોજના હેઠળ આધુનિક સ્ટેશનોની સંખ્યા 22 થઈ ગઈ છે, જ્યાં વડોદરાના પ્રતાપનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ એલસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે ગોંડલ હાઈવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે કુલ 64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો રાજકોટના પડધરીમાં ખેડૂત આંદોલનના જે મેદાનમાં આવ્યા છે ખેડૂતો, ત્યારે ખેતરોમાં વીજ થાંભલા સહિત વિવિધ મુદ્દાઓને લઈને આજથી 3 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાભરના ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં હેવી વીજ થાંભલા નાખવાની કામગીરી અને ટ્રાન્સમિશનના કોરિડોરના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. પડધરી પંથકમાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને 3 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. આ આંદોલનમાં તાલુકાના વિવિધ ગામના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જે રીતે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં વીજ લાઈન પસાર થઈ રહી છે, એ જ રીતે પડધરી તાલુકામાં અનેક ગામોમાંથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે. ખેડૂત જાગૃત થયા છે. ખેડૂતોએ પોતાની માંગ માટે, ન્યાય માટે આજે પડધરી તાલુકામાં 17, 18, 19 આમ 3 દિવસ સુધી આ જ જગ્યા ઉપર પ્રતિક ઉપવાસનું એક કાર્યક્રમ આપ્યો છે સરકારને ઢંઢોળવા માટે. પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે, એમાં 10 ગામમાં નોટિસ આવી ગઈ છે. ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ મળે. જે અત્યારે જમીનના ભાવ વધી ગયા છે અને આ લાઈન નીકળવાથી જમીનના ભાવ મફતના ભાવે વેચાય છે. અને ખેડૂતોની માંગ એવી હતી કે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે એ યોગ્ય નથી. ખેડૂતોને ખરેખર જે બજાર કિંમત 4 ગણું વળતર આપવામાં આવે અથવા કોઈ પણ યોગ્ય ભાડા પેટે પણ આપવામાં આવે. આ તાલુકાના અંદાજે 44 ગામોમાંથી ભારે ક્ષમતા ધરાવતી હેવી વીજ લાઈનો પસાર થઈ રહી છે અને જેમાંથી હાલમાં 6 ગામોમાં લાઈન નાખવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. જોકે પોતાની કિંમતી જમીનમાંથી પસાર થતી આ લાઈનોના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો હવે લડત ચલાવી રહ્યા છે. સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ. બાકી રહી વાત વળતરની, તો વળતરના પ્રશ્ને ખેડૂત દુઃખી છે અને ખેડૂતને કઈક પ્રોબ્લેમ છે, એના માટે જ ખેડૂત આજે રોડે ચડેલો છે, આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે. અને જો હજી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે. બીજી તરફ જેતપરના આક્રોશિત ખેડૂતોએ માર્કેટ રેટ કમિટીમાં પણ પોતાનો કોઈ પ્રતિનિધિ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
રેવન્યુ તલાટી મંત્રી જ્યારે MRC કમિટીના પ્રતિનિધિ નક્કી કરવા માટે ગામમાં પહોંચ્યા ત્યારે ખેડૂતોએ સામૂહિક વિરોધ કરીને ફોર્મ ભરવાની ના પાડી. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકારનો જૂનો પરિપત્ર મંજૂર ન થાય ત્યાં સુધી અમે કોઈ કાગળ ઉપર સહી નહીં કરીએ અને કમિટીમાં અમારો કોઈ પ્રતિનિધિ મોકલીશું નહીં. ખેડૂતોએ પોતાની લેખિત માંગણીઓ સરકાર સુધી પહોંચાડી દીધી છે અને વળતરની આ લડાઈને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટમાં સેવા સહકારી મંડળીમાં ગેરરીતિના આક્ષેપોને લઈને સહકાર ક્ષેત્રે ચર્ચા તેજ બની છે. તેમજ ભારત શિંગાળાએ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે અને સહકાર મંત્રી અમિત શાહ તથા જીતુ વાઘાણીને ટેગ કર્યા છે. પોસ્ટમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વિજય કોરાટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ભરત શિંગાળાના આક્ષેપ બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ભાવનગરમાં ડમી શાળાઓ ચલાવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે NSUIએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. કોચિંગના નામે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો દાવો કરી ડમી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ત્યારે શિક્ષણ વિભાગે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. ભાવનગર શહેરમાં અમુક ડમી સ્કૂલો ચાલે છે, તેને કોઈ પણ જાતની મંજૂરી નથી, કોઈ પણ જાતની કાંઈ વગર એમને ચાલે છે. તેના જે વિદ્યાર્થીઓ જે ભણે છે તે બીજી કોઈ પણ સ્કૂલમાં ભણે છે, ત્યાં આગળ પોતે હાજરી આપતા નથી અને આવડી સ્કૂલમાં હાજરી આપે છે. તો મેં DO સાહેબને રજૂઆત કરી હતી કે જે સ્કૂલોમાં એ લોકોની ખોટી હાજરી પુરાય છે તે સ્કૂલો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરે. ડમી શાળા અને ડે સ્કૂલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત અન્વયે ચકાસણી કરી, તપાસ કરી અને જો શાળામાં કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સર, જે ઓજ ઇન્સ્ટિટ્યૂટનું એમને જણાવ્યું છે તે સ્કૂલની માન્યતા મળી છે ખરી? ઓજ ઇન્સ્ટિટ્યૂટ એ કોચિંગ ક્લાસ છે, એ સ્કૂલ છે જ નહીં. નજીકની અંદર જે નિત્યમ શાળા આવેલી છે ત્યાં એડમિશન લેવામાં આવે છે, અભ્યાસક્રમ અહીંયા કરાવવામાં આવે છે, તે પ્રકારની રજૂઆત હતી. આ કેટલું યોગ્ય કહેવાય? નિયમ વિરુદ્ધ કહેવાય કે નહીં? નિયમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે નહીં. રજૂઆત અન્વયે કડક તપાસ કરવામાં આવશે અને તપાસમાં તથ્ય જણાશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર શહેરના અતિ વ્યસ્ત દિગ્જામ સર્કલ વિસ્તારમાં સિમેન્ટ ભરેલા ટ્રકનો ગંભીર અકસ્માત સર્જાયો. ત્યારે ટ્રકની બ્રેક ફેલ થતા વાહન બેકાબુ બની અથડાયું હતું. જે અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેની સારવાર માટે ખસેડવામાં આવ્યો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ બારા ગામે ભારે વરસાદ બાદ દરિયાકાંઠાનું ધોવાણ ગંભીર બન્યું છે. ત્યારે સતત ધોવાણને કારણે દરિયો અંદાજે 40 થી 50 ફૂટ સુધી આગળ વધી ગયો છે. જ્યારે ભારે કરંટને કારણે દરરોજ 4 થી 5 ફૂટ જેટલો વધુ આગળ વધી રહ્યો છે દરિયો. ત્યારે આશરે 6 થી 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં માછીમારો જે મુખ્ય વ્યવસાય છે તેઓનો અને લગભગ 6000 હોડીઓ અહીંથી દરિયામાં જાય છે. ત્યારે દરિયાકાંઠાના ધોવાણથી માછીમારોમાં ચિંતા વ્યાપી છે અને હોડીઓ અન્યત્ર ખસેડવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે માછીમારોએ વહેલી તકે બંદર જેટીનું નિર્માણ કરવાની માંગ ઉઠાવી છે. આ વર્ષે જે 40 ઇંચ પાણી ભરવાના લીધે દરિયો ઉપર આવ્યો એમાં અમારે 40 થી 50 ફૂટ રેતી ખોવાઈ ગઈ. અત્યારે તમે જોઈ શકો છો કે જો હજી 5-10 ફૂટ કે 15 ફૂટ દરિયો ઉપર આવશે તો અમારે આજે દરિયામાં વહી જશે. અમારી હોડીઓ જે નાની હોડીઓ છે અમારે કાંઠે ઉપર રાખવાની જગ્યા નથી. બાજુમાં ખાડી છે જે અમે 2022 જે પાસ થયેલું ટેન્ડર નીકળેલ છે અને વર્ક ઓર્ડર પણ નીકળેલ છે, છતાં કામ ચાલુ ન થવાથી જો વહેલું તકે આ કામ ચાલુ થાય તો અમારી બધાય હોડીઓ છે ને અંદર ખાડીમાં રહી શકે અને અમે. વિજાપુરના આનંદપુરા ચોકડી પાસે 8 જુલાઈએ બનેલી હિટ એન્ડ રનની જે ઘટના હતી, આ હિટ એન્ડ રનની ઘટના જેવી દેખાતી ઘટનામાં એક ચોંકાવનારો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મેડિકલ સ્ટોર સંચાલક વિનોદ પટેલનું મોત અકસ્માતમાં નહીં પરંતુ પૂર્વ નિયોજિત હત્યા હતી। ત્યારે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને મહત્વના સાક્ષીઓના નિવેદનના આધારે પોલીસે આરોપી વિમલ પટેલ સુધી પહોંચી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો, જ્યાં તપાસમાં મૃતકની પત્ની પુત્રીએ ભાણેજને લાલચ આપીને હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિજાપુર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વિનોદ કુમાર નાઓ, વિનોદભાઈ નાઓ તેઓને હેરાન પરેશાન કરતા હોય, જેથી આ કામે તેઓએ તેમના બહેનના દીકરા ભત્રીજા વિમલભાઈ પટેલ નાઓને વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે, તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને ભેજા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલ કુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેમની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે। મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના ટેક્સના નાણાંના ખર્ચને લઈને સવાલો ઉભા થયા છે। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। મહેસાણા મનપાનો પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો। મનપા અધિકારીઓની લિજ્જતદાર મનમાની। 5 લાખના સામે 12 લાખના ચા નાસ્તા ભોજન ઝાપટ્યા। નિયમોને નેવે મૂકી ગીતાંજલિ એજન્સી પર મનપા મહેરબાન। નક્કી બજેટ કરતાં વધુ ખર્ચ થતા એજન્સીને એક્સટેન્શન। ગીતાંજલિને એજન્સીને કયા આધારે એક્સટેન્શન અપાયું? ગીતાંજલિ ડેકોરેટર્સને સપ્લાયના બિલોની તપાસમાં। મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના ટેક્સના નાણાંના ખર્ચને લઈ સવાલ ઉઠ્યા છે। આક્ષેપ છે કે મનપા અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલ બજેટ કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે। 5 લાખના બજેટની સામે ચા નાસ્તા અને ભોજન પાછળ અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે। ગીતાંજલિ નામની એજન્સીને 14.80% ભાવ વધારા સાથેનું ટેન્ડર આવેલ, એ ટેન્ડર મંજૂર કરી જે તે વખતે એમને કામગીરી આપવામાં આવેલ। 5 લાખની ખર્ચની મર્યાદા હોવા છતાં પણ વધુ 7 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે, એટલે કે અધધ જેટલો બીજો 7 લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ કરેલ છે। એ ખરેખર જો જોવામાં આવે, આની અંદર ઊંડી તપાસ કરવામાં આવે તો કંઈક ખોટું થયું હોય એવું ચોક્કસ મારું માનવું છે। આની અંદર ખાણીપીણીના, ચા નાસ્તાના બિલો જોવામાં આવે, તેમજ સરકારી કાર્યક્રમો કેટલા થયા, કેટલી સંખ્યા હતી, એના વિશે ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે, તપાસ કરવામાં આવે તો ક્યાંક કંઈક ખોટું થયું હોય એવું બહાર આવે એવું ચોક્કસ મારું માનવું છે। આ મામલે ગીતાંજલિ એજન્સીને નિયમો વિરુદ્ધ એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે। નક્કી બજેટથી વધુ ખર્ચ છતાં એજન્સી પર મહેરબાની કેમ કરવામાં આવી તે અંગે સવાલ ઉઠી રહ્યા છે। ગીતાંજલિ ડેકોરેટર્સે સપ્લાયરના બિલોની તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતના ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામમાં શ્રી સિદ્ધિ સોમેશ્વર કુદિયાણા વિભાગ દૂધ શાકભાજી વેચાણ સહકારી મંડળીના પ્રમુખ પદે અશોક પ્રવીણભાઈ પટેલ 7 મતથી વિજેતા બન્યા। ત્યારે પ્રમુખ પદની ચૂંટણીમાં કુલ 21 ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું અને જેમાં અશોક પટેલને 14 અને ધર્મેન્દ્ર આહિરને 7 મતો મળ્યા હતા। ત્યારે વિજય બાદ અશોક પટેલે સોમેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી અને સભાસદોના હિતમાં સૌને સાથે રાખી વિકાસના નિર્ણયો લેવાની ખાતરી આપી હતી। આજે પ્રથમ મીટિંગ યોજાઈ હતી, જેમાં એજન્ડાના કામ તરીકે પ્રમુખની વરણીનું કામ લેવામાં આવ્યું હતું। પ્રમુખ તરીકે મારી દરખાસ્ત કીકુભાઈ કરી હતી અને એને ટેકો રાજુભાઈ અને પ્રમોદભાઈ આપ્યો હતો। આ ચૂંટણીની અંદર મારે 7 મતોથી વિજય થયો છે। આ મંડળીના જે અધ્યક્ષાપકોએ જે ઉદ્દેશ્યથી આ કાંઠા વિસ્તારની અંદર આ મંડળીની સ્થાપના કરી છે, એ અધ્યક્ષાપકોનો ઉદ્દેશ્ય જળવાઈ રહે તેમજ સભાસદોનું હિત મારા માટે સર્વોપરી રહેશે। સભાસદોને જે પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અમે બધા જ બોર્ડના ડિરેક્ટરો છે એ ડિરેક્ટરો સાથે મળીને આ જે સભાસદો છે એને કઈ રીતના એનું હિત રહે અને કઈ રીતના એને પ્રોત્સાહન ભાવ મળી રહે તે રીતના અમે કામ કરવાના છે। સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે।
ટી સેન્ટર માલિકે આક્ષેપ કર્યો છે કે પોલીસે કોઈ પણ કારણ વગર તેમને ઢોરમાર માર્યો હતો. આ ઉપરાંત કારીગરને પણ ઉઠાવી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. बाहर दिखना नहीं, उनको गाली दी है और मुझे बेरहमी से मारने लगे. मतलब इतनी ज्यादा मार मारे कि शायद कोई रेपिस्ट को भी नहीं मारता है या आतंकवादी को भी ऐसी टॉर्चर नहीं करते लोग. लेकिन ये मुझे क्यों मारे और किस लिए मारे ये मुझे नहीं रहे थे. दुकान बंद थी, वो हम बर्तन धो रहे थे, एक आदमी झाड़ू मार रहा था. वो लोग आए 14-15 लोग, उसको ले जाने लगे जो झाड़ू मार रहा था. उसके बाद मैंने बताया कि उनके भाई अंदर थे मेरे. मैंने बताया भाई इसको ले जा रहे हैं स्टाफ वाले. इतने में ये बाहर निकले, बोले अरे क्या बोले कि भाई इनको ले जा रहे हैं. तो बाहर निकले, बोले कौन है? हम बोले स्टाफ वाले. तो गए उनको, मतलब बोले साहब ये तो मेरा आदमी है, इसको क्यों ले जा रहे हो कारीगर को. इतने में उसको छोड़ दिए, बोले कि इसको ले चलो. फिर मारने के बाद इनको घिसियाते ले गए. સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. સુરત અને જવાબદારી સમાન સુમુલ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. ડેરીની કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભવ્ય વિજય મેળવી પોતાનો કબજો યથાવત રાખ્યો છે. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં ભાજપે 7 બેઠક પર બિનહરીફ જીત મેળવી. ત્યારબાદ બાકી રહેલ 9 બેઠક માટે ભારે રસાકસી વચ્ચે મતદાન પ્રક્રિયા યોજાઈ. આ 9 બેઠકમાંથી 8 બેઠક પર ભાજપના ઉમેદવારે શાનદાર વિજય મેળવ્યો છે. મિત્રો, સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી છે. 6,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તાપી જિલ્લા અને સુરત જિલ્લાના પશુપાલકો સાથે સંકળાયેલી આ ડેરી, એમાં પણ આદિવાસી સમાજના સભાસદો માટે જીવાદોરી સમાન ડેરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા, અન્ય પક્ષો દ્વારા અમને, અમારી સરકારને, અમારા ઉમેદવારોને બદનામ કરવાના અનેક પ્રયાસો થયા. છતાં પણ આજે હું મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું કે મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને 16માંથી 15 સીટો પર ભાજપનો ભવ્યથી ભવ્ય વિજય કરાવીને ફરી 5 વર્ષ માટે સભાસદોની સેવા કરવાની તક આપી છે. જોકે આ ચૂંટણીમાં માત્ર મહુવા બેઠક પર ભાજપને આંચકો લાગ્યો છે. મહુવાની બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારે સત્તાવાર પેનલના ઉમેદવારને પરાજય આપ્યો છે. આ સિવાય અન્ય તમામ બેઠક પર કેસરીઓ લહેરાયો છે. પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકર અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને જીતની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.